Hello my dear students, I am Devraj Dharavia, my YouTube channel રીડી એજ્યુકેશન ની અંદર આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 5 ની વાત કરી હતી। તો આ વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 6 જોશું, જે અધિક નફાની પદ્ધતિનું છે। તો ચલો સાથે મળીને ઉદાહરણ નંબર 6 ની વાત કરીએ। તો કે ઉદાહરણ નંબર 6 અને બીજી વસ્તુ એ ઉદાહરણ નંબર 6 છે આવનારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કે પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8 લાખ રૂપિયા છે। આ મૂડી 8 લાખ રૂપિયા છે એટલે કે આપણે રોકાયેલી મૂડી આપેલી છે અને અપેક્ષિત વળતરનો દર 12% છે। આ અપેક્ષિત વળતરનો દર 12%, પેઢીની મૂડી 8 લાખ છે અને છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1 લાખ રૂપિયા, 1,40,000 અને 90,000 રૂપિયા આપ્યો છે। અને પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે। કેટલા વર્ષની ખરીદી? 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે। ઓકે, ચલો હવે આપણે આ કોષ્ટક બનાવશું અને ત્યારબાદ દાખલાની શરૂઆત કરીએ। તો એની અંદર પહેલા અહીંયા લખી દઈએ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક। પહેલું ખાનું કેનું આવશે? સ્ટેપ, બીજું ખાનું વિગત અને ત્રીજું ખાનું રકમ રૂપિયા। એની અંદર પહેલા સ્ટેપ ની અંદર આપણે આમાં ગયા વખતે વાત કરી હતી। એની અંદર પહેલું કેનું આવશે? સ્ટેપ રોકાયેલી મૂડી। અહીંયા લખી દઈએ રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડી કેટલી આપી છે? જુઓ, પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી કેટલી છે? 8 લાખ। તો 8 લાખ રૂપિયા છે એ શું છે? રોકાયેલી મૂડી 8 લાખ। ત્યારબાદ શું આવશે? અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર અને ગયા વખતે તમને કીધું હતું અપેક્ષિત વળતરનો દર છે હંમેશા તમને રકમમાં આપેલો જ હશે। કદાચ આ રોકાયેલી મૂડી તમને ડાયરેક્ટ ન આપી હોય ને તો આપણે શું આપ્યું? કુલ મિલકતો અને કુલ દેવા આપ્યા હોત તો કુલ મિલકતો છે એમાંથી કુલ દેવા આપણે શું કરત? બાદ કરત, એટલે આપણે રોકાયેલી મૂડી મળી જાત। ચલો, અપેક્ષિત વળતરનો દર કેટલો છે? અહીંયા અપેક્ષિત વળતરનો દર 12%। તો અહીંયા લખી દઈએ 12%। ચલો, ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું આવશે? અપેક્ષિત નફો। અપેક્ષિત નફો, અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું હતું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100। રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર છેદમાં 100। તો રોકાયેલી મૂડી આપણી પેઢીની કેટલી છે? અહીંયા જુઓ છે 8 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 12। તો અહીંયા લખી દઈએ 12 અને છેદમાં કેટલા? 100। આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા। હવે 80 આ 8000 ગુણ્યા 12 કરવો જોઈએ એટલે કેટલા આવે? 96000। આ 96000 તમને શું મળ્યું? અપેક્ષિત નફો। તો અહીંયા લખી દે અપેક્ષિત નફો અને અહીંયા લખી દે 96000 રૂપિયા। બરોબર। ત્યારબાદ ચોથું સ્ટેપ શું આવે છે? સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો। તો આપણે આ નફો છે પેલા વર્ષ અને નફો લખી લઈએ। એ ચોથું સ્ટેપ સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો। સરેરાશ નફો પેલા વર્ષ અને નફો લખી લઈએ આપણે। અહીંયા વર્ષ અને નફો, વર્ષ આપણે આપ્યા નથી, આપણે અહીંયા કીધું છેલ્લા 3 વર્ષના નફો અનુક્રમે આપ્યો છે। તો પહેલા વર્ષનો નફો કેટલો છે? 1 લાખ રૂપિયા। ત્યારબાદ બીજા વર્ષનો નફો કેટલો છે? 1,40,000। 1,40,000। ત્રીજા વર્ષનો નફો કેટલો છે? 90,000। તો અહીંયા લખી દઈએ 90,000। ચલો,
હવે છે આ નફા ઉપરથી આપણે તમને કીધું હતું ગયા વખતે કે કેવી રીતે નક્કી કરવું કે આપણે સરેરાશ નફાની પદ્ધતિ કરવાની છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો નફો જોવાનો. પેલા વર્ષે નફો કેટલો હતો? 1 લાખ રૂપિયા. એ નફો વધીને કેટલો થયો? 1,40,000, એટલે કે નફામાં વધારો જોવા મળ્યો. પછી ત્રીજા વર્ષે નફો પાછો 90,000 થઈ ગયો. એટલે શું થયો? નફો ઘટ્યો. એટલે કે નફો વળી વધે છે અને ઘટે છે. એટલે કે નફામાં વધઘટ થતી જોવા મળતી હોય ત્યારે આપણે કઈ રીત કરવાની? સરેરાશ નફાની. તો અહીંયા સરેરાશ નફાની રીતે આપણે ગણવાનો છે. ચલો હવે આ નફાનો આપણે સરવાળો કરીએ. 1 લાખ ને 1,40,000 કેટલા થાય? 2,40,000. 2,40,000 ને 90,000 કેટલા થાય? 3,30,000. ચલો અહીંયા લખી દઈએ 3,30,000. અહીંયા કુલ. બરોબર, આપણે સરેરાશ નફો કરવાનો છે, ભારિત સરેરાશ નફો કરવાનો નથી. હવે આપણે સરેરાશ નફા શોધવાનું સૂત્ર તમને બધાને આવડે જ છે. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો કેટલો મળ્યો? 3,30,000. એના છેદમાં વર્ષોની સંખ્યા કેટલી છે? 3. 3,30,000 ભાગ્યા 3 કરવું જોઈએ એટલે કેટલા આવે? 1,10,000. 1,10,000 તમને શું મળ્યું? સરેરાશ નફો મળ્યો. બરોબર છે. તો અહીંયા લખી દઈએ સરેરાશ નફો 1,10,000. ચલો ત્યારબાદ પાંચમો સ્ટેપ આપણે શું આવે છે? અધિક નફો. ચલો અધિક નફો. અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો મળ્યો? 1,10,000 માઇનસ જો 1,10,000 સરેરાશ નફો મળ્યો. અપેક્ષિત નફો કેટલો મળ્યો આપણે અહીંયા? 96,000. તો 1,10,000 માંથી 96,000 જાય તો કેટલા વધે? 42,000 નહીં, સોરી 14,000. આ 14,000 શું મળ્યું આપણે? અધિક નફો. અહીંયા લખી દઈ 14,000 અધિક નફો. ચલો ત્યારબાદ છઠ્ઠું સ્ટેપ શું છે? પાઘડી, જે આપણે શોધવાની છે. પાઘડીનું સૂત્ર શું છે? અહીંયા પાઘડી એના બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. વર્ષોની સંખ્યા. ચલો અધિક નફો આપણે મળ્યો કેટલો? 14,000 ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અહીંયા જો આપણે કીધી 2 વર્ષની ખરીદીના આધારે કરો તો અહીંયા ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી થશે? 2. એટલે 14,000 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 28,000. તો અહીંયા આપણે પાઘડી કેટલી મળી? 28,000. અહીંયા લખી નાખી પાઘડી. તો આપણું અધિક નફાની પદ્ધતિનું ઉદાહરણ નંબર 6 અહીંયા ફિનિશ. વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, તમે બધાએ સ્ક્રીનશોટ લઈ જ લીધો હશે. ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી પદ્ધતિ સાથે મળીએ છીએ. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.